નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત માટે હજુ 2 દિવસ ભારે છે, તો હજુ આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદનું જોર રહેશે। તો તારીખ 30 મે થી વરસાદનું જોર હળવો થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જોકે દરિયાકાંઠે 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો અમદાવાદમાં પણ ગઈકાલે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયા 5 મોટા નિર્ણયો। જી હા દોસ્તો, જેમાં છે ખરીફ પાક ઉપર MSP નક્કી થઈ, કઠોળ, તેલીબિયા અને કપાસ ઉપર મંજૂર ખર્ચ કરતા 50% વધારે MSP। તો આ સિવાય છે 7.71 કરોડ ખેડૂતોને તેનો ફાયદો થશે। ત્યારબાદ છે રતલામ અને નાગડા રેલવે ટ્રેક 4 લાઇનનો હશે। તો ત્યારબાદ છે આંધ્રપ્રદેશમાં 4 લાઇન હાઈવે પણ યોજનાને મંજૂરી અપાઈ છે। તો ત્યાર પછી છે ખેડૂતોને લોન ઉપર પણ વ્યાજમાંથી છૂટ મળશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ગુજરાતના પશુપાલકો માટે ખુશખબર। તો દૂધસાગર ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે। તો દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે। તો દૂધના ભાવ કિલો ફેટે રૂપિયા 820 થી વધારીને 830 રૂપિયા કર્યો છે। તો જૂન મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ પશુપાલકોને જોડીમાં મોટી ખુશખબરી આપી છે। તો દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો થવાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો ફાયદો થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે। તો IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે 28 મે થી લઈને 2 જૂન 2025 સુધી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને તોફાની પવનોની ચેતવણી જારી કરી છે। તો આ હવામાનની અસર દક્ષિણ ભારત, પશ્ચિમી કિનારા તેમજ ઉત્તર પૂર્વ ભારત અને પૂર્વ મધ્ય ભારતમાં તેમજ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળશે। તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં ગરમીનું પણ જોખમ રહી શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર રશિયા અને USA સામસામે તો ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો। જ્યાં દોસ્તો યુક્રેન મુદ્દે રશિયા અને USA વચ્ચે તણાવ વધી રહ્યા છે। તો પુતિન આગ સાથે ખેલી રહ્યા છે। તો તેવા ટ્રમ્પના નિવેદન ઉપર રશિયાએ ત્રીજા વિશ્વયુદ્ધ વિશે વાત કરી છે। તો રશિયાની સુરક્ષા પરિષદના અધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે પણ કહ્યું છે કે ટ્રમ્પે પુતિન વિશે કહ્યું છે કે તેઓ આગ સાથે ખેલી રહ્યા છે અને તેઓ રશિયા સાથે કંઈક ખરાબ કરી શકે છે। તો હું ફક્ત એક જ ખરાબ વાત જાણું છું કે ત્રીજું વિશ્વયુદ્ધ છે। તો આશા છે કે ટ્રમ્પ આ સમજશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો 3 દિવસ ભારે વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 3 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દરિયાકાંઠે પવનની ગતિ 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનની વાયુસેનાની કમર તૂટી। જ્યાં દોસ્તો ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની વાયુસેનાની કમર તોડી નાખી છે। તો ભારતના હુમલામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે। તો એક અહેવાલ અનુસાર ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનની વાયુસેનાને એટલું નુકસાન થયું છે કે આ હુમલામાંથી બહાર નીકળવામાં 5 વર્ષ લાગશે। તો એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતીય હુમલા દરમિયાન પાકિસ્તાની લાચાર બની હતી અને તેમને સમજાતું ન હતું કે હુમલાથી પોતાનો બચાવ કેવી રીતે કરવો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મહત્વનું અપડેટ। જ્યાં દોસ્તો 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે। ત્યારબાદ 9 જૂને સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। ત્યાર પછી 10 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે। ત્યારબાદ 11મી જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે। ત્યારબાદ 22 જૂને મતદાન યોજાશે। ત્યારબાદ 25 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે। ત્યારબાદ રાજ્યની 8,326 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે તેમજ 3,638 ગ્રામ પંચાયતોમાં પેટા 4,688 સામાન્ય ચૂંટણી પણ યોજાશે।
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગરમીના તમામ રેકોર્ડ તૂટી જશે. જ્યાં દોસ્તો સંયુક્ત રાષ્ટ્રના WMOએ તેના રિપોર્ટમાં ગરમીને લઈને ચેતવણી આપતા ચિંતા જતાવી છે. તો વિશ્વમાં દિવસે ને દિવસે ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે. તો રિપોર્ટ્સ અનુસાર આગામી 5 વર્ષ એટલે કે 2025 થી 2029માં ઓછામાં ઓછા 1 વર્ષનો રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ શકે છે. તો પ્રત્યેક વર્ષે 1.02 સેલ્સિયસથી 1.09 સેલ્સિયસ તાપમાન વધી શકે છે. તો સામાન્ય પહેલા સતત 2 વર્ષ એટલે કે 2023 અને 2024માં સૌથી વધારે ગરમીનો રેકોર્ડ બન્યો હતો. તો આવનારા સમયમાં કોઈ પણ રાહત મળી શકશે નહીં. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે યોજાનારી મોક ડ્રીલ સ્થગિત રખાઈ. જ્યાં દોસ્તો સરહદ ઉપર સીઝફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની ઓપરેશન સીલ મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો હતો. જો કે કેન્દ્ર સરકાર દ્વારા મોક ડ્રીલ મોકૂફ રાખવાનો નિર્ણય કરતા રાજ્ય સરકાર દ્વારા આજે મોક ડ્રીલ સ્થગિત રાખવામાં આવી છે. તો વહીવટી કારણોસર ઓપરેશન શીલ્ડ મોકૂફ રાખવામાં આવ્યું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે રાહતના સમાચાર. જ્યાં દોસ્તો ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2025-26માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. તો ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ₹69 થી લઈને ₹596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. તો ભારત સરકાર દ્વારા ટેકાના ભાવે જાહેરાત કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાનમાં રાખીને વાવેતર કરી શકશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે વિધાનસભાની ચૂંટણી પણ બેલેટ પેપરથી થાય તે જરૂરી છે. જ્યાં દોસ્તો ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તો જેનું 22 જૂને મતદાન યોજાશે તેમજ 25 જૂને પરિણામ પણ જાહેર થશે. તો આ ચૂંટણી અંગે કોંગ્રેસના નિવેદનો પણ સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ચૂંટણીની જાહેરાતને આવકારી હતી. તો આ ઉપરાંત આ ચૂંટણી બેલેટ પેપરથી કરવાના નિર્ણયને પણ તેમને આવકાર્યો હતો. તો વિધાનસભાની ચૂંટણી પણ બેલેટ પેપરથી થાય તે જરૂરી છે તેવું પણ જણાવ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. વન વિભાગના 14 જેટલા કર્મચારીઓને બઢતી મળી. જ્યાં દોસ્તો ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગમાં સરકારે અનેક IFS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો કર્યા છે. તો કેટલાક મહત્વના હોદ્દાઓ પર પણ નવા અધિકારીઓની નિમણૂકની સાથોસાથ અન્ય કેટલાક હોદ્દાઓને પણ ડિમોટ પણ કરવામાં આવ્યા છે. તો રાજ્ય સરકારે IFS અધિકારીઓની બઢતી સાથે બદલીની પણ જાહેરાત કરી છે. તો સાથે જ 14 જેટલા અધિકારીઓને બઢતી અને બદલી આપવામાં આવી છે. તો ગુજરાત ફોરેસ્ટ હસ્તકમાં આવતા 35 જેટલા અધિકારીઓને બદલી કરવામાં આવી છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કોરોનાના કેસ 1200 ને પાર પહોંચ્યા. તો 12 લોકોના મોત થયા. જ્યાં દોસ્તો ગુજરાતમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. તો દેશમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા 1200 ને વટાવી ગઈ છે. તો કેરળમાં સૌથી વધારે કોરોના કેસો 430 છે, જ્યારે મહારાષ્ટ્રમાં 325 સક્રિય દર્દીઓ સાથે બીજા સ્થાને છે. તો આમાંથી 316 કેસ ફક્ત મુંબઈમાં જ નોંધાયા છે. તો મહારાષ્ટ્રમાં 5, કેરળમાં 2, રાજસ્થાનમાં 2, મધ્યપ્રદેશમાં 1, કર્ણાટકમાં 1 અને યુપીમાં 1 કોરોનાનું દર્દીનું મોત થયું છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોનું થયું સસ્તું. જ્યાં દોસ્તો ગઈકાલે પ્રતિ 10 ગ્રામે સોનાના ભાવમાં ₹100નો ઘટાડો થયો છે. તો આર્થિક રાજધાની મુંબઈમાં 22 કેરેટ સોનું ₹89,350 ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે 24 કેરેટનું સોનું ₹97,480 ભાવે વેચાઈ રહ્યું છે. જોકે મુંબઈમાં ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી અને તે ₹1 લાખ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. જ્યાં દોસ્તો શેરબજારમાં ગઈકાલે સારી શરૂઆત બાદ શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. તો સેન્સેક્સમાં 239 પોઈન્ટના ઘટાડા સાથે 81,312ના સ્તરે બંધ થયો, જ્યારે નિફ્ટી પણ 74.30ના ઘટાડા સાથે 24,751ના સ્તરે બંધ થયો હતો.
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો શિક્ષકોની ભરતીને લઈને નવો વિવાદ થયો. જી હા દોસ્તો, શિક્ષકોની ભરતીને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. તો વાત એમ છે કે શિક્ષકોની ભરતી ક્રમિક રીતે કરવાની હોય છે, એટલે કે પહેલા 11 અને 12મા ધોરણમાં ભણાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. ત્યારબાદ પ્રાથમિક શિક્ષકોની ભરતી થતી હોય છે. તો હાલ ક્રમિક ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ છે. તો હાલ ધોરણ 1 થી લઈને 5ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો કે 11 અને 12 ધોરણમાં ભણાવતા શિક્ષકોની ભરતી હજી થઈ નથી.